સાવ સામાન્ય અને ક્યાંય પણ જોવા મળે એવી આ વનસ્પતિ જેને આપણે થોરના નામે જાણીએ છીએ. એની ઉપર જે ફળ થાય છે એને અમે ફીંડલાના નામે જાણીએ છીએ. તમે શું નામે જાણો છો આને એ મને ચોક્કસથી કહેજો કમેન્ટમાં. ચલો હું તમને કહું કે આ જે છે ને એ એના જે ફળ છે એની ઉપર પણ કાંટા હોય છે, ધ્યાન રાખવું પડે. અને ચોમાસાની સિઝનમાં સૌથી વધારે જોવા મળે છે. અને જે આ ફળ છે ફળની ઉપર નાના નાના એકદમ વેલ્વેટ જેવા કાંટા પણ ખૂબ જ બારીક, અને જો એકવાર અંદર તમારા હાથમાં જતું રહ્યું તો એને કાઢવું મુશ્કેલ. એના ફૂલનો કલર, ઓ માય ગોડ, બ્યુટિફુલ. ગ્રીન પત્તા, યલો ફ્લાવર અને પર્પલ કલરના કે જેને તમે બેંગની કલરના એના લાગતા ફળ, આખું લુક ખૂબ સુંદર આવે. પણ અડવું તો બાપ રે બહુ મુશ્કેલ છે. મેં જે તોડ્યા છે મુશ્કેલથી તોડ્યા છે. મારે તો બધા લઈ જવા હતા પણ શક્ય જ નહોતું, કારણ કે ખૂબ કાંટા વાગતા હતા. તેમ છતાં મેં ટીશ્યુ લીધું અને ટીશ્યુથી પ્રયત્ન કર્યો. માંડ 2 હું લઈ જઈ શકી અને મેં પાછા એને મૂક્યા ગાડીમાં, કારણ કે હાથમાં તો પકડાય એવી કોઈ કન્ડિશન જ નથી. એની ઉપર ખૂબ જ નાના વેલ્વેટ જેવા કાંટા છે જે અંદર ઘૂસી જાય છે. ઘણા બધા હતા પણ લેવા એવા બિલકુલ નહોતા, એટલે નીકળી ગયા. ચલો હવે જાતે એક્સપેરિમેન્ટ કરવાનો ટાઈમ આવી ગયો છે. અરે યાર, મેં કીધું તું ને નાના નાના વેલ્વેટ જેવા કાંટા છે. ચલો તો પણ ખોલીને જોઈએ. વાવ, આની અંદરનો કલર તો એટલો મસ્ત, જ્યુસી, પલ્પી. વાવ, છે તો બહુ મસ્ત. ચલો ટેસ્ટ કરીએ કેવું લાગે છે. લાગે તો મતલબ ટેસ્ટલેસ છે, એવું કંઈ ટેસ્ટ છે નહીં એનો. સારો છે, બીટ જેવું લાગે, ડિટ્ટો બીટ જેવું. થોડું ખાવા દે, ખબર પડશે. હું એકલી રૂમમાં ક્યાંક ટપકી જઈશ, બહારવાળાને લાગશે કે આ શું થયું. થોડું નહીં, પણ મને અનુભવ છે, આને ખવાય. અને ઇટ્સ વેરી ગુડ ફોર બ્લડ, વિટામિન B12. આનાથી તમને B12નું અગર કમી હોય તો એ ફૂલફિલ થતી હોય છે. એટલે આની બોટલ્સ પણ બહાર માર્કેટમાં મળે છે, વિચ ઇઝ વેરી કોસ્ટલી. એટલે જ મને બધા લઈ જવાની ઈચ્છા થતી હતી, પણ મારી પાસે એવા કોઈ ગ્લવ્સ નહોતા કે હું પહેરીને નીકાળી શકું, આને કાઢી શકું. તો આટલા બધા સરસ, એને કહેવાય કે ગોલ્ડ, ઇટ્સ ગોલ્ડ, જે મારી આગળ હતું પણ હું નહીં લઈ શકી, કારણ કે આને કેવી રીતે પછી લઈ શકું. બધું વાગતું હતું મને હાથમાં, અને હજુ મારે અહીંયા બીજા 3 દિવસ રહેવાનું. ક્યાં સાચવું આટલા બધા કાંટા? શું જવા દીધું. એન્ડ આઈ એન્જોયડ. મસ્ત છે, પણ જો લિપ્સ એકદમ પિંકુ થઈ જાય. આનાથી બ્લશ પણ કરે. સી, ધીસ ઇઝ વેરી નાઇસ. ડ્રેસ ઉપર દાગ પડશે. કોઈએ ટ્રાય કર્યું છે તમે લોકોએ આને ક્યારેય પણ? અને તમે આને શું કહો? તમારા ત્યાં કહેતા હશો ને આને, કંઈક તો હશે ને આનું નામ. તમે આને ખાઓ છો ખરા? આને ક્યારેય વાપર્યું છે તમે કોઈ ઔષધિમાં કે કોઈ દવાની, મતલબ દવાની રીતે કે આ રીતે ક્યારેય યુઝ કર્યું છે આને? જો કર્યું હોય ને તો મને ચોક્કસ કમેન્ટમાં જણાવજો કેવી રીતે આને તમે યુઝ કરો છો. તો એટલીસ્ટ હું જ્યારે બીજી વાર અહીંયા વિઝિટ કરું, આ વખતે તો પૂરી તૈયારી સાથે હું મસ્ત ગ્લવ્સ લઈને જવાની છું, ને બધા જ ફીંડલાના જે છે એ કશાકમાં ભરીને લઈ આવીશ. કંઈ પણ કરી મેં ફીંડલાનો પૂરેપૂરો ઉપયોગ કરી દીધો છે. જો તમને હવે ગમે તો ચોક્કસ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.